જય દ્વારકાધીશ, તમારું બધાનું પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છે રથથી દ્વારકા હાલીને। તો અત્યારે અમે જમી ને બપોરું થયું છે ને અમે અત્યારે આવ્યા છે માધુપુરના દરિયે। તો તમે બધા જોઈ શકો છો મારી પાછળ દરિયો છે, હું તમને દરિયાનો પણ દ્રશ્ય દેખાડી। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે હાલીને જવાનો દ્વારકા પહેલો દિવસ છે, તો અમે બપોર થયું છે ને પૂગી ગયા છે માધુપુર। તો આ મારી પાછળ છે માધુપુરનો દરિયો, એ તમે બધા જોઈ શકો છો। તો હાલો હવે દરિયાની પણ મજા લઈએ, કારણ કે સવારના હાલીએ છે તો પગની હાલત બહુ ટાઈટ થઈ ગઈ છે। તો હાલો દરિયાની મજા લઈએ થોડીક। હા આવ્યું મોજું, તો દરિયાની મજા લઈએ। તો જો મોજું આવે છે, શું નજારો છે જો માધુપુર દરિયાનો, મેરો ભરાણો એવું જ લાગે। અહીં તો પબ્લિક તો જો। તો માધુપુરથી હાલીને હવે પૂગી ગયા છે જ્યાં રાત રોકાવાનું છે આપણે। માતાજીનું મંદિર છે, નાગબાઈમાન મંદિર। તો અહીં રાત રોકાવું ને ખાઈ ને સુઈ જાઉં। ખબર નથી પડતી, આજનો દી તો હાલી ગયા, પગની હાલત એવી છે કે શું થાય, હું દ્વારકા પૂગી જાય કમેન્ટમાં જરૂર કહેજો। તો જાય છે પગની હાલત શું થાય જોઈએ, આપણે પૂગ્યા પછી સાંજે ખબર પડે, કાલે સવારે ઉઠીએ તો હલાય કે નહીં હલાય।